જય શ્રી કૃષ્ણ. આજે જો આ એફએમસીનું બોક્સ આવ્યું છે. મારે રાજા રાની કોચિંગનું મેં લેવલ 3નું લીધું છે. એમાં જો રાજા રાની કોચિંગમાં લેવલ 3માં બિઝનેસ આગળ વધારવાનું, બિઝનેસ મારું કેવી રીતના કોચિંગનું આગળ વધારવાનું, એમાં મેં એમાં એફએમસી બોક્સમાં એ ફ્રી આપ્યું છે. એફએમસી 3 લેવલ 3માં આ બોક્સ જો આમાં મિસ્ટ્રી બોક્સ એમાં જો સૌથી પહેલાં છે આ કાગળિયું. આમાં હિન્દીમાં આખું બધું લખેલું છે કે એનું વિડીયો બનાવો અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરો. આવી રીતના આમાં લખેલું છે. પછી આ એક છે આ બુક, બોડી મેજરમેન્ટની બુક છે. આપણે આમાં બોડી મેજરમેન્ટ કેવી રીતના કરવાનું છે, જો આ બધું કેવી રીતના હે ને મેં તમને બધું શીખવાડ્યું જ છે, પણ તો એવી રીતના જો આમાં નામ ને બધું જો આ બોડી મેજરમેન્ટમાં કેવી રીતના કોલરનું, કેવી રીતના છાતીનું, બધું કેવી રીતના ચેસ્ટનું માપ લેવાનું છે, સ્લીવમાં બધું. અને આપણે આખી સ્લીવ કરવાની હોય તો અહીંયાનું માપ નહીં, અહીંયાનું માપ લેવાની, એવું બધું આખું એમાં સમજાયું છે. જો એમાં પછી કસ્ટમરનું માપ લઈને આપણે કેવી રીતના એનું નામ ને એવું બધું સેટ કરીને એવું બધું એમાં કેવી રીતના ચેસ્ટનું બધું માપ લઈને કેવી રીતના લખવાનું. કાપડ અહીંયા ચોંટાડી દેવાનું, જેનું કાપડ હોય ને એ કાપડ અહીંયા કટ કરીને ચોંટાડી દેવાનું. પછી આ જે આપણે જેવું ડ્રેસ બનાવવાનું હોય એવી રીતના બોડી મેજરમેન્ટનું છે. જો શૂટ બધું આખું માપ, આખું આ બુક છે. આ પેન્ટ જો બ્લાઉઝનું છે. આ બધું એવી રીતના આ છે. આ બધું આખું આમાં આવી રીતના એક બુક આવી રીતના આપી છે. પછી આ છે આપણે આ ચણિયાચોળી કાપડમાં આપણે ગમે કસ્ટમરે આપણા પાસે કાપડ હોય ને તો એ કાપડ અહીંયા પાછળ આપણે લગાડશું ને તો એમાં આપણે સેટ થઈ જાય ને એમાં આપણે ખબર પડે કે આ ચણિયાચોળી બન્યા પછી કેવી રીતના લાગશે. એવું છે આ ટૂલ. એમાં આપણને તરત ખબર પડી જાય કે આપણી ચણિયાચોળી બની જશે ને એના પછી કેવી રીતના લાગશે. એવી રીતના બુકના જેમ આપણે બુક હોય ને આમાં પાછળથી આ કાઢી દેવાનું. આ જે આ કાગળિયો છે ને એ કાઢીને પછી અને પછી બીજું આમાં છે આ ડાયરી. જો આમાં આપણે જે બધું એમાં સમજાવે ને એ બધું લખવા હાટું આ ડાયરી છે. પછી આ એક કપડાનું છે. આમાં જો આ બધું કપડાનું જો બધાય કેવા કેવા કયા પ્રકારના કયા કાપડને શું કહેવાય ને બધા એના નામ હારે અને આ બધું એમાં લખ્યું છે. આપણે કાપડને ઓળખી શકીએ ને કયું કાપડ કયું છે. વેલ્વેટનું, પછી કોટનમાં કેટલા પ્રકારના કોટન હોય, પછી સિલ્ક કાપડમાં, પછી બધું એવી રીતના કાપડનું છે. પછી આ છે મેજર ટેપ, આ મેજર ટેપ છે. પછી આ ચોક છે. આ બોલપેન, એક બોલપેન ડાયરીથી લખવા હાટું. એક આ છે ડોરી પાઇપિંગ કરવા હાટું. પછી બીજું સ્ટીકર આવ્યું છે. આ સ્ટીકર છે એમનું, આ સ્ટીકર. અને આ ચોકમાં આપણે ઘસીને એ ચોકનું બોક્સ છે. પછી બીજું આ લાઇટનું છે. આ જો આ લાઇટમાં છે. આપણે એમાં મશીનમાં લગાડી દેવાનું અને આપણે અંધારામાં આપણે સરસ રીતે આપણે દેખાય ને એવી રીતના આપણે આમાં કામ કરીએ કે ને આ લાઇટનું છે. પછી આ એક છે ટેપ, આપણે કાપડમાં દિવાલમાં ચોંટાડીને પછી આમાં એ કાપડ ચોંટાડી શક્યું ને એ ઇનવિઝિબલ ટેપ છે. એમાં આપણે કાપડમાં અમ્બ્રેલાને જે આપણે કટ કરવું છે ને આને આમાં લગાડી દેવાનું અને પછી આપણે નીચેથી કટ કરી શકીએ ને એ ટેપ છે. અને પછી આ સીઝર છે, કાતર. અને પછી આ છે કર્વ શેપ કરવા, આપણે આર્મોલ્ડનું જે શેપ આપી છે ને એ શેપ કરવાનું છે. અને આ છે આપણું મોબાઈલ મૂકવાનું. આ છે મોબાઈલ સ્ટેન્ડ. આ આપણો મોબાઈલ અહીંયા સ્ટેન્ડમાં મૂકી દેવાનું, મોબાઈલ સ્ટેન્ડ. પછી આ બધી ટૂલ આપી છે. આ જો અલગ અલગ બધી ટૂલ. આ પાઇપિંગની સિલાઈ કરવાની, પછી બીજી બધી સિલાઈ આપણે કરીએ. અડધું તો આ મશીનમાં લાગશે એની આપણા પાસે જે
એમાં બધુંય જો આ બધું અલગ અલગ પાઇપિંગ દોરી, બીજી આપણે સિલાઈ કરવા હાટું, એમાં ઇનવિઝિબલ સિલાઈ કરવા હાટું બધી દોરી, પછી આ પેન, પછી આ એક આ આપણે કામ કરતાં કરતાં ચાય પીવી હોય તો કપ, પછી એક સ્ટીકર હજી આપ્યું છે, અને એક સ્કેલ આપી છે, આ એક સ્કેલ છે, અને આ બ્લાઉઝમાં પ્રેસ કરવાનું છે, આ બ્લાઉઝમાં આપણે પ્રેસ કરીને એ પ્રેસ કરવાનું છે. અને આમાં છે, આમાં કંઈક નવું અલગ છે, આપણે ડ્રોઈંગ, આપણે ડિઝાઇનર કપડાં બનાવીએ ને, જો આ એક આ આવ્યું છે, આ બધું આ તમે મને કમેન્ટમાં કહેજો કે આનું કેવી રીતના શું કરવાનું. આનું બધું સ્કેલ છે, આ જો આ બધી સ્કેલ છે. આમાં આપણે પેન્ટનું માપ, આપણે ડિઝાઇન જેવી રીતના કરવાનું છે ને એ બધું ડિઝાઇન કરવાનું છે. આપણે ડિઝાઇન કપડાં કેવી રીતના કરવાના, જો બોડી મેજરમેન્ટમાં આપણે કેવી રીતના સમજવાનું છે એ છે બધું. અને મારી આ બધી વસ્તુ તમને કેવી લાગી તમે મને કમેન્ટમાં કહેજો. આમાં શું વસ્તુને કેવી રીતના વાપરવાનું તમને ખબર હોય તો તમે મને કમેન્ટ કરજો. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.